નમસ્કાર. આજે આપણે ગુજરાત સરકારની એક એવી યોજના વિશે વાત કરવાના છીએ જે હજારો લોકોના જીવનને સરળ બનાવી રહી છે. આ યોજના છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે એસટી બસમાં મફત મુસાફરીની. ચાલો આજે આપણે આ યોજનાની દરેક નાની મોટી વિગતને સમજીએ, જેથી આ ઉપયોગી માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચી શકે. કોઈ પણ યોજના કેટલી સફળ છે એ જાણવા માટે તેના લાભાર્થીઓનો આંકડો જોવો પડે. અને અહીં જુઓ, હાલમાં 3,18,000 કરતાં પણ વધારે લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ માત્ર એક આંકડો નથી, પણ એ વાતની સાબિતી છે કે આ યોજના ખરેખર કેટલા મોટા પાયે લોકોની મદદ કરી રહી છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કઈ રીતે આગળ વધીશું. પહેલાં આપણે યોજનાને સમજીશું, પછી તેના ફાયદા શું છે એ જોઈશું, કોણ લાભ લઈ શકે એના નિયમો જાણીશું, અરજી કરવાની આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું અને છેલ્લે કેટલીક જરૂરી ટિપ્સ પર પણ વાત કરીશું. સારું, તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી. આખરે આ યોજના છે શું અને સરકારનો આ પાછળનો હેતુ શું છે? ચાલો સમજીએ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ ગુજરાત સરકારની એવી પહેલ છે જે દિવ્યાંગ વ્યક્તિઓને સીધા બે મોટા ફાયદા આપે છે. પહેલો, મુસાફરીના ખર્ચમાંથી આર્થિક રાહત, અને બીજો, ક્યાંય પણ આવવા જવાની આઝાદી. આ યોજના હેઠળ જીએસઆરટીસીની બસોમાં, પછી ભલે ગુજરાતમાં મુસાફરી કરવાની હોય કે ગુજરાતની બહાર, મફત મુસાફરીનો લાભ મળે છે. તો આપણે મફત મુસાફરીની વાત તો કરી, પણ આમાં શું શું સામેલ છે? ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે આ યોજના હેઠળ કયા કયા ચોક્કસ લાભો મળે છે. આ યોજનાની સૌથી જબરદસ્ત વાત એ છે કે આ લાભ કોઈ સાદી લોકલ બસ પૂરતું સીમિત નથી. ના, જીએસઆરટીસીની તમામ પ્રકારની બસો, પછી એ એક્સપ્રેસ હોય કે લક્ઝરી વોલ્વો, બધામાં 100% મફત મુસાફરી કરી શકાય છે. અને એટલું જ નહીં, જો કોઈ બસ ગુજરાતની બહાર જતી હોય તો જ્યાં સુધી બસ જાય એટલે કે તેના છેલ્લા સ્ટોપ સુધી આ લાભ મળે છે. હવે આ એક બીજો ખૂબ જ મહત્વનો મુદ્દો છે. દિવ્યાંગ વ્યક્તિને તો 100% એટલે કે પૂરેપૂરી મફત મુસાફરીનો લાભ મળે જ છે. પણ અમુક પ્રકારની દિવ્યાંગતા હોય તો એમની સાથે જે સહાયક હોય એમને પણ બસના ભાડામાં 50%થી લઈને 100% સુધીની છૂટ મળી શકે છે. ઓકે, આ બધું સાંભળ્યા પછી મનમાં સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ આવે કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે, બરાબર ને? તો ચાલો હવે પાથરતાના નિયમો શું છે એને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. તો જુઓ, બે મુખ્ય અને મૂળભૂત શરતો છે. એકદમ સિમ્પલ. પહેલું, અરજી કરનાર વ્યક્તિ ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ. અને બીજું, એમની પાસે કોઈ સક્ષમ મેડિકલ અધિકારી દ્વારા આપવામાં આવેલું માન્ય દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. અને હા, પ્રમાણપત્રની વાત આવી છે તો આ આંકડો ખાસ યાદ રાખવા જેવો છે. 40%. આ યોજનાનો લાભ લેવા માટે દિવ્યાંગતાના પ્રમાણપત્રમાં ઓછામાં ઓછી 40% કે તેથી વધુ દિવ્યાંગતા દર્શાવેલી હોવી ફરજિયાત છે. આ યોજનાની સૌથી સારી અને પ્રશંસનીય વાત જો કોઈ હોય તો એ આ છે. અહીં કોઈ જ આવક મર્યાદા નથી. અરજદારની આર્થિક સ્થિતિ ગમે તે હોય, જો તેઓ પાત્રતાના બીજા નિયમો પૂરા કરે તો એમને આ લાભ મળે જ. આ જ સાચો સમાવેશી અભિગમ કહેવાય. અને આવકની જેમ જ ઉંમરનું પણ કોઈ બંધન નથી. કોઈ નાનું બાળક હોય કે પછી કોઈ વરિષ્ઠ નાગરિક, જો પાત્રતા ધરાવતા હોય તો કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. સારું, તો અત્યાર સુધી આપણે નિયમો અને ફાયદાઓ વિશે જાણ્યું. હવે આવીએ એકદમ પ્રેક્ટિકલ વાત પર કે આ બસ પાસ મેળવવા માટે અરજી કઈ રીતે કરવી. ચાલો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. કોઈ પણ ફોર્મ ભરતા પહેલા સૌથી પહેલું કામ છે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાનું. તો એક લિસ્ટ બનાવી લઈએ. આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો જેમ કે રેશન કાર્ડ, ઉંમરનો પુરાવો જેમ કે જન્મનો દાખલો, જિલ્લા સિવિલ સર્જનનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. આટલી વસ્તુઓ હાથવગી રાખવી. આજકાલ બધું ઓનલાઈન થઈ ગયું છે અને આ પ્રક્રિયા પણ બહુ જ સરળ છે. સમાજ કલ્યાણ પોર્ટલ પર જાઓ, રજિસ્ટર કરો, પછી દિવ્યાંગ વ્યક્તિઓ માટે બસ પાસ યોજના પસંદ કરો, વિગતો ભરો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને બસ અરજી સબમિટ કરી દો. હવે માની લો કે કોઈને ઓનલાઈન અરજી કરવામાં તકલીફ પડે છે અથવા ઇન્ટરનેટની સુવિધા નથી. તો શું? ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. નજીકના ડિજિટલ ગુજરાત કેન્દ્ર અથવા તો ગ્રામ કેન્દ્ર પર જઈને પણ આસાનીથી અરજી કરી શકાય છે.
એકવાર અરજી સબમિટ થઈ જાય એ પછી જે તે જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી એની તપાસ કરે છે, બધી વિગતો બરાબર હોય તો તેઓ અરજીને મંજૂરી આપી દે છે. ચાલો હવે આપણે છેલ્લા અને ખૂબ જ અગત્યના વિભાગ પર આવી ગયા છીએ. અરજી તો કરી દીધી, પણ એ પછી શું? અહીં આપણે કેટલીક કામની ટિપ્સ અને બીજી મહત્વની માહિતી પર વાત કરીશું. આ એક વાત ખાસ નોંધી લેજો, ભૂલ્યા વગર. અરજી સબમિટ કર્યા પછી એક એપ્લિકેશન નંબર મળશે. એને સાચવીને રાખજો. આ નંબરથી જ ઓનલાઈન જાણી શકાશે કે અરજીનું સ્ટેટસ શું છે. સામાન્ય રીતે અરજી કર્યા પછી 15થી 30 દિવસની અંદર મંજૂરીની પ્રક્રિયા પૂરી થઈ જાય છે. જેવી અરજી મંજૂર થશે એટલે તરત જ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS આવશે અને એ પછી નક્કી કરેલી ઓફિસમાંથી પાસ લઈ શકાશે. અને છેલ્લે એક સૌથી મહત્વની સલાહ. સરકારી યોજનાઓના નિયમોમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે. એટલે સૌથી સાચી અને અપ-ટુ-ડેટ માહિતી માટે હંમેશા સમાજ કલ્યાણ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ sje.gujarat.gov.in જોવાનો આગ્રહ રાખવો. તો આ હતી આ ઉપયોગી યોજનાની સંપૂર્ણ માહિતી. પણ અંતમાં એક વિચારવા જેવો સવાલ. આટલી સારી યોજનાનો લાભ વધુને વધુ જરૂરિયાતમંદ લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય? કદાચ આ માહિતીને આપણા આસપાસના લોકો સાથે શેર કરીને આપણે પણ કોઈકની મુસાફરીને થોડી વધુ આસાન બનાવવામાં મદદ કરી શકીએ છીએ.